हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो आज આપણે સ્ટેટસ માટેનો ફૂલ સ્ક્રીન લોગો બનાવવાનો છે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો સૌ પહેલા તમે લોગો જોઈ લો, પછી આપણે એ લોગાનું એડિટિંગ શરૂ કરીએ। हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो आज આપણે લોગો એડિટ કરવાના છે। તો સૌ પહેલા તમારે પિક્સલેબ એપમાં આવી જવાનું છે। એમાં તમારે સૌ પહેલા તો આ ન્યૂ ટેક્સ્ટને અહીંથી ડિલીટ કરી દેવાનું છે। સિમ્પલી આ ન્યૂ ટેક્સ્ટ તમારે આવશે અને અહીંથી આ રીતે ડિલીટ કરી દઈશું। તો ડિલીટ કરી દેવાનું છે સિમ્પલી આ રીતે। આટલું થઈ જાય તમે સિમ્પલ તમારે આ 3 ડોટમાં જઈને તમારી ઇમેજની સાઇઝ સિલેક્ટ કરવાની છે। સિમ્પલી આપણે આ રીતે ઇમેજ સાઇઝ અને તમારે બે ખાનામાં સાઇઝ લખવાની છે। તો સિમ્પલી આપણે ઇન્સ્ટાગ્રામ માટે બનાવવું હોય તો સિમ્પલી આપણે પહેલામાં લખી દઈશું 9 અને બીજામાં લખી દેવાનું છે 16। બસ આ રીતે। અને તમારે વોટ્સઅપ માટેનું બનાવવું હોય ફૂલ સ્ક્રીન માટે તો સિમ્પલ તમારે પહેલા ખાનામાં લખી દેવાનું છે 1080 અને બીજામાં લખી દેવાનું છે 2340। તો આપણે આ રીતે બે સાઇઝ રહેશે। તો સિમ્પલ આપણે ઇન્સ્ટાગ્રામ માટેના અત્યારે બનાવીએ છીએ તો પહેલામાં લઈ લઈએ 9 અને બીજામાં 16। તો આ ઇન્સ્ટાગ્રામની સાઇઝ છે। તો સિમ્પલ આ રીતે લઈ દઈશું। અહીંયા તમારે સૌ પહેલાં આપણે એને બેકગ્રાઉન્ડ ફોટોમાં એડ કરવાનું છે સિમ્પલી ફ્રોમ ગેલેરી, અને એમાં આપણે એક બેકગ્રાઉન્ડ ફોટો સૌ પહેલાં એડ કરી દઈએ। સિમ્પલી આ બેકગ્રાઉન્ડ ફોટો એની અંદર એડ કરી દેવાનું છે અને સાઇઝ આપણે આ રીતે ફૂલ સ્ક્રીન કરી દેવાની છે। સિમ્પલી આપણે આ રીતે નીચે આવીને તમારે સાઇઝવાળા ઓપ્શનમાં જઈને તમારે 100% કરી દેવાનું છે। બસ આ રીતે। અને એનેથી આ પેજવાળા ઓપ્શનમાં જઈને એને લોક કરી દઈશું, એટલે એની જગ્યાથી હલે નહીં। બસ આ રીતે તમારે લોક કરી દેવાનું છે। આટલું થઈ જાય ને પછી સિમ્પલ તમારે હવે એમાં એક ટેક્સ એડ કરવાનું છે ન્યૂ ટેક્સ। તો સિમ્પલી આથી આપણે આ પ્લસવાળા આઇકનમાં જઈને એ તમારે એક ન્યૂ ટેક્સ એડ કરી દેવાનું છે। સિમ્પલી આ રીતે આપણું ન્યૂ ટેક્સ એડ થઈ ગયું છે। હવે એમાં આપણું ચેનલનું જે નામ હોય તે નામ તમારે અહીંયા લખી દેવાનું છે। તો હું મારું નામ લખી દઉં છું। તો મારું ચેનલ નામ લખી દઉં છું સતીશ કરેક્શન। બસ આ રીતે તમારી ચેનલ નામ લખી દેવાનું છે। અને સિમ્પલ તમારે નીચે આવવાનું છે ફોન્ટવાળા ઓપ્શનમાં, અને અહીંયા તમારે ફોન્ટવાળો ઓપ્શન જોવા મળશે AB ફોન્ટ। તો સિમ્પલ તમારે આ ફોન્ટની અંદર આવી જવાનું છે ને એમાં તમારે એક ફોન્ટ એડ કરવાની છે। અને જે ફોન્ટ યુઝ કરું એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો સિમ્પલ તમારે આ ફોન્ટ એની અંદર એડ કરી દેવાનું છે। સિમ્પલ આપણે આ ફોન્ટ એની અંદર યુઝ કરવાના છે સિમ્પલ આ રીતે। હવે આપણે એની અંદર એને આ બાજુ લઈ અને આ બાજુ આ રીતે રોટેટ કરી દઈશું। બસ આ રીતે। અને એની સાઈડ થોડી આ રીતે મોટી કરી દેવાની છે। બસ આ રીતે। હવે આની અંદર આપણે કલર ચૂઝ કરવાનો છે। સિમ્પલી આપણે અહીંયાથી કલરવાળા ઓપ્શન આવી જવાનું છે સિમ્પલી આ રીતે કલરવાળા ઓપ્શન આવીને અહીંયાથી તમારે નીચે આવવાનું છે અને એમાં તમારે પ્લસનું ટીક આ રીતે અહીંયાથી પ્લસવાળો નવો કલર એડ કરવાનો છે એમાં। બસ આ રીતે। સિમ્પલ તમારા પેન્સિલવાળા ઓપ્શનમાં જવાનું છે ટીક વાળમાં બસ આ માટે। અહીંયા તમારે આ રીતે તમારે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાનું છે। બસ આ રીતે। અને તમને આ ડોટ જોવા મળશે। સિમ્પલ આપણે ડોટને ખેંચીને આ કલરની ઉપર લાવવાનું છે। તો સિમ્પલી એને લઈ દઈએ। બસ આ રીતે। અને તમારે આ રીતે ટીકનું ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે। બસ આ રીતે અહીંયાથી આપણે ઓકે કરી દઈશું। અહીંયા આપણો આ રીતે નામની અંદર કલર આવી ગયો છે। આટલો ગ્રાફ જ્યારે ટીક કરી દઈશું। બસ આ રીતે આટલો ગ્રાફ સિમ્પલ આની અંદર આપણે સ્ટોક એડ કરવાની છે। તો સિમ્પલી આ રીતે તમારે સ્ટોકવાળા ઓપ્શનમાં જઈને તમારે બ્લેક સ્ટોક એડ કરી દેવાનું છે। બસ આ રીતે। અને એની સાઈડ થોડી આ રીતે મોટી કરી અને નીચે લઈ આ રીતે સેટ કરી દઈશું। બસ આ રીતે। અને એને હવે આ પેજવાળા ઓપ્શનમાં જઈને એને લોક કરી દઈશું। બસ આ રીતે। તો અહીંયા આપણું નામ હવે એડ થઈ ગયું છે। હવે આપણે બીજું ટેક્સ એડ કરવાનું છે ન્યૂ ટેક્સ। બસ આ રીતે। અને એમાં આપણે લખવાનું છે ગુજરાતી સ્ટેટસ। તો સિમ્પલ લખી દઈએ ગુજરાતી સ્ટેટસ એડિટિંગ। બસ આ રીતે। અને એમાં તમારે કોઈ બી કલર લઈ લેવાનું છે। હું બ્લેક કલર સિલેક્ટ કરી દઉં છું બ્લેક। તો આ રીતે બ્લેક કલર લઈ લેવાનું છે। અને એમાં આપણે ફોન્ટ એડ કરવાની છે। ફોન્ટ તમારે પિક્સલેબની અંદર પહેલાંથી જ એડ કરેલી છે। તો સિમ્પલ તમારે આ ફોન્ટ એની અંદર લઈ લેવાની છે। બસ આ રીતે। અને એને આ રીતે જે આપણે નામ લખ્યું ચેનલનું એની નીચે આ રીતે સેટ કરી દેવાનું છે। સાઈઝ આપણે એટલી રાખવાની છે, એની નાના મોટી કરવાની નથી। બસ આ રીતે। અને પેજવાળા ઓપ્શનમાં જઈને એને પણ લોક કરી દઈશું। બસ આ રીતે આટલું થઈ જાય ને પછી સિમ્પલ હવે આપણે એની અંદર આપણે જે એપ્લિકેશન છે એપ્લિકેશનના ઇમેજ લગાવવાના છે। તો સિમ્પલ ઉપર આ પ્લસવાળા આઇકનમાં જઈને એમાં આપણે એક ફ્રોમ ગેલેરી અને ત્યાંથી આપણે ફ્રોમ ગેલેરીમાંથી ફોટો એમાં જે સિલેક્ટ કરવાનો છે। સિમ્પલ એપ્લિકેશનનો ફોટો અહીંયાથી લેવાનો છે। સિમ્પલ આ રીતે એપ્લિકેશનનો ફોટો લઈ લેવાનો છે। એની સાઈઝ આ રીતે નાની કરી દેવાની છે। બસ આ રીતે। અને એને આ રીતે રોટેટ કરી અને જે આપણે આ ટેક્સ લખ્યું એ ટેક્સ નીચે આ રીતે સેટ કરી દેવાનું છે। બસ આ રીતે તમારે સેટ કરી દેવાનું છે। અને એની પણ આ પેજવાળા ઓપ્શનમાં છે ને એથી લોક કરી દઈશું। બસ આ રીતે આટલું થઈ જાય પછી સિમ્પલ હવે આપણે આ નામની ઉપર તાજ લગાવવાનું છે। સિમ્પલ આપણે તાજ પર લગાવી દઈએ। પ્લસવાળા આઇકનમાં જઈને એ ફ્રોમ ગેલેરી બસ આ રીતે। એથી આપણે તાજનો ફોટો લેવાનો છે।
સિમ્પલી આ તાજનો ફોટો લઈ લેવાનો છે ને એની સાઈઝ થોડી આ રીતે નાની કરી દેવાની છે અને આ રીતે રોટેટ કરી અને જેથી આપણે નામ લખ્યું સતીશ કરેક્શન એ આપણે મેન નામ હોય નામની ઉપર આ રીતે સેટ કરી દેવાનું છે બસ આ રીતે. અને એને પેજવાળા ઓપ્શનમાં જઈને એ લોક કરી દઈશું બસ આ રીતે. હવે આપણો અડધો લોગો બની ગયો છે. હવે આપણો લોગો થોડો બાકી છે તો હવે આપણે નીચે ઇન્સ્ટાગ્રામ આઈડી અને એથી એક બોર્ડર એડ કરવાની છે. સિમ્પલી આપણે બોર્ડર એડ કરી દઈએ ત્યાં પ્લસ વાળા આઇકનમાં જઈએ એથી ફ્રોમ ગેલેરી અને એથી જેટલા પણ હું પીએનજી ફોટા યુઝ કર્યું બધા ફોટાની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. સિમ્પલી આપણે આ એક બોર્ડર એની અંદર એડ કરવાની છે. એની સાઈઝ થોડી આ રીતે નાની કરી અને એને આ રીતે રોટેટ કરી બસ આ રીતે. અને આ એપ્લિકેશન નીચે આ રીતે સેટ કરી દેવાની છે બસ આ રીતે. અને એને પેજવાળા ઓપ્શનમાં જઈને અહીંયાથી લોક કરી દઈશું બસ આ રીતે. હવે આપણે એની અંદર ઇન્સ્ટાગ્રામ આઈડી એડ કરવાની છે. સિમ્પલી આપણે ન્યૂ ટેક્સ એડ કરી દઈશું બસ આ રીતે. અને તમારી જે આઈડી હોય એ તમારી આઈડી લખી દેવાની છે. પહેલાં તો આપણે અહીંયાથી આ એ લઈ લેવાનું છે એની અંદર આ રીતે જે રીતે હું આઈડી લખું એ રીતે તમારી આઈડી લખવાની છે બસ આ રીતે. અને તમારી જે આઈડી હોય એ આઈડીને તમારું નામ લખી દેવાનું છે બસ આ રીતે તમારું નામ લખી દેવાનું છે. બસ આ રીતે તમારે મેં જે રીતે લખ્યું એ રીતે તમારું સેમ નામ લખી દેવાનું છે તમારું જે નામ હોય ઇન્સ્ટાગ્રામનું બસ આ રીતે. અને એનો કલર આપણે બ્લેક લઈ લેવાનો છે બ્લેક કલરવાળા ઓપ્શનમાં જાય બ્લેક કલર લઈ લેવાનો છે બસ આ રીતે. અને હવે આપણે ફોન્ટ પણ ચેન્જ કરી દઈએ તો સિમ્પલી આપણે ફોન્ટ તમારી લાઇટ મોશનમાં પહેલેથી જેડ કરેલી છે જે ફોન્ટ તમારે હોય એ લઈ લેવાની છે આ ફોન્ટ બસ આ રીતે. અને એને આ રીતે નીચે લઈ સેટ કરી દઈશું બસ આ રીતે. અને એને પેજવાળા ઓપ્શનમાં જઈને એ લોક કરી દઈશું. હવે આપણે અહીંયા એક ઇન્સ્ટાગ્રામનો લોગો પણ એડ કરવાનો છે તો ઇન્સ્ટાગ્રામનો લોગો પણ એડ કરી દઈએ તો અહીંયાથી આપણી ફ્રોમ ગેલેરી અને અહીંયાથી આપણે લોગો પણ એડ કરી દઈએ સિમ્પલી હાથમાં લોગો લઈ લેવાનું છે અને આ લોગોની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સિમ્પલી એની સાઈઝ આ રીતે નાની કરી અને તમારે સિમ્પલી આ રીતે નીચે આવીને તમારા ઓપ્શનમાં જઈને એ તમારા લોગોને સેટ કરવાનું છે. સિમ્પલી આ રીતે તમારે આ રીતે સેટ કરવાનું છે બસ આ રીતે. તમારું જે ઇન્સ્ટાગ્રામનું નામ છે એની આગળ લઈ દેવાનું છે લોગાને બસ આ રીતે. અને એનો આપણે કલર બ્લેક કરી દેવાનો છે સિમ્પલી આ રીતે કલરવાળા ઓપ્શનમાં જઈને આપણે આ રીતે ઇનેબલ કરી દઈશું તો આપણો લાલ કલર આવી જશે. તમારે પીળો કલર લેવો હોય તો પીળો પણ તમે લઈ શકો છો પણ હું અહીંયાથી બ્લેક કલર લઈ લઉં છું બસ આ રીતે. અને એને પણ અહીંયાથી લોક કરી દઈશું પેજવાળા ઓપ્શનમાં જઈ બસ આ રીતે. હવે ખાલી એમાં આપણે અહીંયાથી આપણો જે ફોટો છે આપણો લોગો એ ફોટો અહીંયા લગાવવાનો છે. સિમ્પલી તમે અહીંયા તમારો ખુદનો ફોટો પણ લગાવી શકો છો તમારી જોડે લોગો બનાવેલો ના હોય તો મેં લોગો બનાવી દીધો છે તો લોગો એની અંદર એડ કરી દઉં. સિમ્પલ આ રીતે લોગો લઈ લેવાનો છે અને એની સાઈઝ આ રીતે નાની કરી સિમ્પલ આ રીતે સાઈઝ ઘટાડી દેવાની છે અને આ રીતે એને રોટેટ કરી દઈશું બસ આ રીતે. અને એને આ રીતે નીચે લઈ અને આ રીતે થોડી સાઈઝ મોટી કરી અને આ રીતે એને લગાવી દઈશું બસ આ રીતે. અને અહીંયા તમે ખુદનો ફોટો લગાવો હોય તો પણ તમે લગાવી શકો છો અને એને અહીંયાથી આ રીતે લોક કરી દઈશું બસ આ રીતે. તો અહીંયા આપણો આ ટાઈપનો લોગો બની રેડી થઈ ગયો છે અને અહીંયા તમે તમારો ખુદનો ફોટો પણ લગાવી શકો છો. અને તમારે આ લોગો બનાવવો હોય આ જે બે લોગો બનાવે ગોલ એ લોગો તમે બનાવો તો તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો એટલે આપણે નેક્સ્ટ વિડીયો આ લોગો ઉપર લાવી દઈશું કે કેવી રીતે મેં લોગો બનાવ્યો છે બસ આ રીતે. તો અહીંયા આપણો આ ટાઈપનો લોગો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એથી લોગાને એક્સપોર્ટ કરી દેવાનું છે અને સેવ એઝ ઇમેજ અને તમારે આ રીતે કસ્ટમમાં છે સિમ્પલ તમારે અહીંયા અલ્ટ્રામાં કરી દેવાનું છે આ રીતે તમારે લાસ્ટમાં જોવા મળશે અલ્ટ્રા બસ આ રીતે તમારે સેવ ટુ ગેલેરી બસ આ રીતે. તો અહીંયા આપણો લોગો ગેલેરીની અંદર સેવ થઈ ગયો છે. તો તમને લોગો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે. જય દ્વારકાધીશ.